જન્માંતરે ભવે પુણ્યમ જ્યારે તમે ખૂબ પુણ્ય કર્યું હોય, આ જન્મનું નહીં હો, યાદ રાખજો, કેટલાય જન્મનું પુણ્ય કર્યું હશે ત્યારે તમે આ કથા મંડપમાં બેઠા છો, એ યાદ રાખજો. નહીતર આ ગામની અંદર કેટલા બધા વ્યક્તિઓ છે, બધાને કથા સાંભળવાનો મોકો ન મળે, યાદ રાખજો. બધાને કથામાં બેસવાનો મોકો ન મળે. બરાબર વાત સમજો. તમે બધા જેટલા બેઠા છો બધા પુણ્યશાળી છો, ભાગ્યશાળી છો. અરે ભાગ્યશાળી નહીં, સદભાગ્યશાળી છો, એટલે કથા મંડપમાં બેઠા છો, યાદ રાખજો. તો પછી હાથમાં હીરો આવે ને એની મુકાઈ નહીં. બરાબર ધ્યાન રાખજો. અને કદાચ હાથમાં આવેલા હીરાને આપણે છોડી દઈએ ને, મૂકી દઈએ ને, તો પછી પાછો ક્યારે આવે એનું કઈ નક્કી. એક વખત હાથમાંથી સાચવી હીરાને જેમ સંભાળીને રાખતા હોઈએ, પ્રયત્ન કરો મારો હીરો સાચો છે અને લાખો રૂપિયાનો છે, આ ક્યારેય ખોવાઈ ન જાય, કેટલો સાચવી સંભાળીને રાખતા હોય. અને કદાચ આપણે બે ધ્યાન એના તરફ થઈ જઈએ તો તમારા હાથમાંથી હીરો છૂટી જશે. પછી પાછો હાથમાં ક્યારે આવે, કઈ મળે ખરો ને, ના પણ મળે. એટલે આ તમારા ભાગ્યમાં સામેથી પવિત્ર થવું જોઈએ ને. આપણે બધા પાપી જીવ છીએ, યાદ રાખજો. આપણે પવિત્ર થવું હોય ને તો ગંગાના કિનારે જવું પડે હો, અને ગંગામાં ડૂબકી મારીએ ત્યારે પવિત્ર થઈએ, યાદ રાખજો. પણ આ ગંગા કેવી છે ખબર છે? પેલી ગંગામાં હરિદ્વાર જવું પડે, જ્યારે આ ગંગા તમારા પાસે સામેથી આવે છે, યાદ રાખજો. સામેથી આવેલી ગંગામાં ડૂબકી લગાવો. ભગવાન સામેથી તમારા ઘરે આવ્યા, અરે આવ્યા એટલું નહીં હો, તો તમને પાવન કરવા આવ્યા, તમારો સ્વીકાર કરવા આવ્યા કે આવો ભગવાન આપણા પિતા છે, યાદ રાખજો. અને એ પિતા જ્યારે પોતાનો દીકરો કેટલાય વર્ષે એને મળે ને, ક્યારે મળશે? અરે ખાલી વિદેશ ગયો હોય, કેટલા સમયથી સમાચાર ન મળ્યા હોય, અને પછી જે આવે દીકરો અને જે બાપ જે માં એને ભેગી પડે, પોતાની બાથમાં લઈ લે, મારો બાપ આવ્યો, મારો હારજ આવ્યો. એમ આજે આપણે આપણા પિતાને મળવા જાય, યાદ રાખ. ભાગવત ભગવાન આપણા આંગણે પધાર્યા. ભાગવત એ ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે, યાદ રાખજો. ભગવાનનું જે કંઈ તેજ છે, ભગવાનનું જે કંઈ સત્વ છે, ભગવાનની જે કંઈ પ્રભા છે, ભગવાનની જે કંઈ આભા છે, એ બધી જ આમાં છે ભાગવત. એટલે એ ભગવાન અહીંયા બેઠા બેઠા તમને બધા મળવા માંગે છે. વિચાર કરો, મોકો નથી. પછી આવો મોકો ક્યારે ન મળે? વારે વારે માનવ દેહ કદી મળે હો. યાદ રાખજો, આપણે બધા જેટલા બેઠા છે બધા
84 લાખ યોનિઓ પૂરી કરીને આવ્યા છે હો. યાદ રાખ, આ તો તમારું સદભાગ્ય છે, આ પરિવારનું સદભાગ્ય છે હો. ધીરેનભાઈ, જયભાઈ, એમના ધર્મપત્નીઓ, એમના પિતાશ્રી તબિયત બરાબર ન હોવા છતાં પણ રેખા છે ખરેખર. અને મેં એવું સાંભળ્યું કે આપણી કહેવત પણ છે, શું ખબર? આપણે ધ્યાન અહીંયા જ રાખશું, જે થવાનું હશે થાય, આપણે બહુ ચિંતા ન કરીએ. આપણા મુખ્ય ભગવાન, બાકી જે થાય તો તમે સાચા. તમારું ધ્યાન બહાર જાય તો ધ્યાન નહીં. આપણે કહેવત છે, સારા કામમાં 100 વિઘ્ન. એમ આ લોકોને અનેક વિઘ્નો આવ્યા. એવું થયું કે એના છોકરાનું કંઈક એક્સિડન્ટ થયું, પછી પિતાજીને ડાયાલિસિસ માટે પણ લઈ જવા પડે. પણ એ લોકોએ દ્રઢ સંકલ્પ કર્યો કે ગમે તે થાય. નતર આપણે કેવા છીએ ખબર? સ્વાર્થી છીએ. શું છે ખબર? કે ભાઈ ભગવાનનું કામ કરીએ વિઘ્ન આવે તો પછી ભગવાન છે ને આમ જ સીધે સીધું ભગવાનને પોકાર કરીએ, ભગવાનને જ પાછો સામે પડકાર કરીએ કે અમે ભાગવત સપ્તાહ કરવાના, અમારા છોકરા જ પડી જાય, બીજા બે એક નો કરી અમારે અમે આવ્યા, અમારે જવું પડે હોસ્પિટલ સીધું, આખો દિવસ ત્યાં રહેવું પડે. યાદ રાખજો, પરીક્ષા સોનાની થાય. લોખંડનો ભંગાર આપો ને બાપ, તો ઓલા જોખી અને આમ ફેંકી દેશે. સોનાની એક નાનકડો કટકો હશે ને બાપ, હાચવી ડબ્બામાં મૂકી તિજોરીમાં મૂકી દેવાય. અને તમે જે સોનીની દુકાનેથી હાર લીધો હશે ને બાપ, એનું બિલ હશે ને, તમે કહેશો કે આ તમારું બિલ, આ એ સોનાનો હાર છે, છતાં સોની છે ને એ ઓલી કણસી ઉપર છે ને એને ઘસે. આપણે કહીએ કે તમારું જ છે ભાઈ, એ વાત બધી સાચી, ચેક તો કરવું પડે. એમ મારો કાળિયો ઠાકર એમ સમજે કે આને કથા કરવી જ, ભાગવત સપ્તાહ કરવી છે, તો એનો મારા પ્રત્યે ભાવ તો બરાબર છે ને, એટલે ઘસે. હો, ધ્યાન રાખજો. ખીણમાં પડી જાય, ખીણમાંથી કોઈ બચાવી ન શકે. એમ માનવ જીવન મળ્યું છે. હવે તમે એ માનવ જીવનની કિંમત ન સમજો તો ધ્યાન રાખજો, ટપકી ગયા અને લટકા સીધા ખીણમાં. એનો અર્થ આ પછી મનુષ્ય જન્મ મળ્યો અને મનુષ્ય જ ભગવાનની પ્રાર્થના કરી શકે, મનુષ્ય ભાગવત સપ્તાહ કરી શકે. ગાયને મન થાય કે મારે ભાગવત સપ્તાહ કરવી, કરે. કૂતરાને મન થાય કે મારે ભાગવત સપ્તાહ કરવી, કરી શકે ન કરે બાપ. તો આપણને માણસને આવો મોકો મળે, બીજાને ના મળે. અને જો આ મોકો ચૂકી જાઓ, સીધા કૂતરા, મીંડળા, બિલાડા, ગાય, સાપ, બિલાડી, જીવડા બધું બનવું પડે. અને
84 લાખ દરેક યોનિમાં એમાં એક કાચબાની યોનિ મળે સૌથી લાંબુ આયુષ્ય બાપ વિચાર કરો ક્યારે મનુષ્ય બનવાનો મોકો મળે ના મળે હો એટલે આ ઉત્તમ મનુષ્ય બનવાનો મોકો મળ્યો છે ખાલી મોકો મળ્યો એટલું નહીં હો ધ્યાન રાખજો અને એ મોકામાં તમે જે મનુષ્ય બન્યા આ બધા આપણે મનુષ્ય બન્યા એ મોકામાં તમે ભાગ્યશાળી છો શું કામ ખબર એ મોકો આપણે સ્વીકાર નહીં શું કામ સ્વીકાર નહીં કારણ આપણે ભગવાનને યાદ કર્યો જેણે આપણને માણસ બનાવ્યો એને આપણે યાદ કર્યો એનો ઉદ્ધાર ન ભૂલ્યા યાદ કઈ રીતે કર્યો તો કે અમે કથા કરી તારે ગુનાનો વાત ગાવાના ભગવાનને કઈ જરૂર નથી તમે એના ગુણ ગાઓ કે ન ગાઓ એને કઈ ફરક નથી પડતો હે હા બાપ કેરી લઈ આવી ચારે દીકરાઓને આપે જો દીકરાઓ ખાઓ હા એ ચારે દીકરાઓ કેરી ખાતા હોય એમાંથી નાનો દીકરો ધૂળતો આવી પોતાના પિતાને થોડા બેસી જાય થોડામાં બેસી અને પિતાજીએ લાવેલી કેરી એના પિતાના મોઢા મૂકે ત્યાં તો બાપ એના માથા ઉપર હાથ મૂકી રાજી થઈ જાય વાહ મારો દીકરો વાહ બાપ જ લે એવો કેરી કોણ લે બાપ લે દીકરાની કેરી નથી હો તો ખાલી ભાવ આપ્યો એમ બધું કોનું છે મારા પ્રભુનું છે કાલિયા ઠાકરનું છે અને એ ખાલી તમે એને ઉપાડી લઈ આવ્યા બાપ લઈ આવી અહીં બેહાડા અને એના ગુણાનું વાત ગાઉં છું બાપ એટલે આપણો પિતા કેટલો રાજી થાય જય આપણી પાત્રતા નહીં હોય તો કોઈના રૂપે કોઈ સંતના રૂપે કોઈ સાધુના રૂપે કોઈ સજ્જનના રૂપે આપણી પાસે આવી અને આપણો વાહો થાપડી જાય
એવા વિચારમાં ખોવાઈ જાય. ગમે તેટલું જોરદાર સંગીત ચાલતું હોય બાપ, કાન ખુલ્લા હોય ન સંભળાય. અનુભવ કરજો. કથામાં બેઠા બેઠા ક્યારેક ક્યારેક બીજો કોઈ વિચાર આવી જાય એટલે શું થાય ખબર? એટલી ઘડી કથામાં શું પ્રસંગ જતો રહે ખબર ન પડે. ખોવાઈ જાય. તમે પહેલા દિવસે પહેલી જ ઘડીએ મોજથી ભગવાનને લઈ આવ્યા છો. બહુ નહીં જાય, ખૂબ સારું કહેવાય. ભગવાનના માટેથી નાચો. મીરાબાઈ રાણી હતી, રાજરાણી હતી. રાણાજીનો વિરોધ કરતા છતાંય કોઈ લાજ શરમ રાખ્યા વગર પણ બજારમાં નાચ્યા હતા. અરે નાચ્યા નહીં, પગની અંદર ઘૂઘરું પાડ્યા અને ઘૂઘરું વાળીને નાચતા હતા. હા, જય હો. પ્રભુ, આજ હું તમારો છું. એ તો હાથ ઊંચા કરી ભગવાન ગમે તે ઘડીએ તમારો સ્વીકાર કરવા તૈયાર છો. દોડે છો ભગવાન, મારો દીકરો ક્યારે આવે મારી પાસે, ક્યારે આવે. ઘણી વખત શું થાય ખબર? કથામાં તો બધા બેઠા જ બેઠા, જેટલા છો એટલા બધા કથામાં બેઠા છે, પણ પાછળ બેઠા બેઠા શું કરે ખબર? કથાને એનામાં ન બેહાડે. વાંધો ઈ કથાને એનામાં ન બેસાડે. અને જો કથા એનામાં બેસે ને તો શું થાય ખબર? આખા જીવનનો થાક ઉતરી જાય. કથાનું ઊંધું કરો, થાક ઉતરી જાય. અને થાક જે માણસનો ઉતરે બાપ કેવા ફ્રેશ થઈ જાય. એ કે હાય એક જોડું આવી ગયું, મજા આવી ગયો, ખાઈ ગાતા અને એક જોડું આવી જાય. હરિના નામનું એક જોડું આવે બાપ, હા થાક ઉતરી જાય. અને થાક ઉતારવા માટેની કથા છે બાપ. ધ્યાન દઈને સાંભળો. હા, જો કદાચ તમને ખૂબ થાકી ગયા હશો, બરાબર સમજો,
ખૂબ થાકી ગયા હશો, ઝોલું આવવાનું થતું હશે, તમારો થાક ઉતરવાની તૈયારીમાં હશે, અને ત્યારે કોઈક આવીને એમ કહેશે કે ફલાણા ભાઈ તો આમ કહ્યું, એટલે શું થશે ખબર? હે, અને નીંદર ઉડી જાય તો શું થાય ખબર? જ્યાં સુધી એની નિંદા હશે ને ત્યાં સુધી તમે જાગશો અને પછી લોટપોટ થઈ પડી જાવ, ડબલ થાક લાગશે. એ થાક જિંદગી ભર નહીં. એટલે શું કરવાનું? કથામાં બેસજો અને કથા અમારા બેહાડો અને હારે હારે હોકારો કરતા રહેજો. અને આ કથા કેવી છે ખબર? મને બહુ આનંદ થાય. કેવી છે ખબર? પત્ની બોલતી હોય, પતિ સાંભળે એ તો મેં સાંભળ્યું, પણ પત્ની બોલે પતિ સાંભળે એ બરાબર, પણ આજ પતિ બોલે પત્ની સાંભળે. આ બધા એમ કેમ? એવું તો બહુ ઓછું બને. નહીં તો વારે વારે કહેવાનો વારો ધર્મ પત્નીનો જ આવે. પતિને તો બોલવાનો મોકો કદાચ મળે કે ન મળે, પછી રાત્રે ઘણા લોકો રાત્રે બોલતા હોય, પછી ડોક્ટર પાસે જઈ કે આ રાત્રે બોલે છે, એની કઈક દવા આપો. પછી ડોક્ટર શું કહે ખબર? એની દવા ન હોય બેન, તમે એને દિવસે બોલવા દો એટલે રાત્રે નહીં બોલે. એમ અહીંયા પતિ બોલે અને પાછી પત્ની 7 દિવસ સુધી સાંભળે, શક્ય જ નથી. પણ આમ છે કોણ પતિ? શિવજી બોલે ભવાની સાંભળે છે. આઈએ હનુમંત વિરાજી પ્રેમ સહિત ગાદી કરો પવન કુમાર. આજ શિવજી કથા કરે છે અને ભવાની કથા સાંભળે છે. ધ્યાન રાખજો, શિવજી કથા કરે અને ભવાની કથા સાંભળે. શિવજી કોણ છે? ધ્યાન રાખજો. ભવાની શંકરો વંદે, ભવાની શંકરો વંદે, શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ્યુ. ભવાની કોણ છે? ભવાની શ્રદ્ધા છે. શંકર કોણ છે? વિશ્વાસ છે. પહેલા તમારે વિશ્વાસ, આવા ભગવાન હોય એવો વિશ્વાસ લેવો, પછી શ્રદ્ધા આવશે. હા, એ દિવ્ય સ્વરૂપ અને આ દિવ્ય કથા છે. અને આ કથા શું કામ કહે છે ખબર છે? શું કામ કહે કથા? એમને એમ નહીં હો. શું કામ કથા? દિનુ સત્સંગ, દિનુ સત્સંગ વિવેકન હોય, રામ કૃપા બિનુ સુલભ. જ્યાં સુધી સત્સંગ ન થાય ત્યાં સુધી ખરેખર આપણામાં વિવેક ના આવે. કયો વિવેક? કયો વિવેક જોવાનો? આપણે માણસ છીએ, આપણે ખબર છે. આનો તમે વિચાર કરો, બધા એમ કહે છે કે ના આપણે માણસ છીએ તો આપણને ખબર જ છે. બધા હૃદય ઉપર હાથ રાખીને કહેજો. ક્યારેક ક્યારેક ઘણા લોકો કહેતા નથી તમને, એલા એ માણસ જેવો થા. કામ શું કામ કે કોઈ ગાયને કીધું કે ગાય જેવી થા? કીધું કોઈ? માણસને જેમ કે માણસ જેવો થા, માણસ જેવો થા. શું કામ? કારણ એ માણસનું વર્તન ભૂલી જાય, વિવેક ભૂલી જાય. હું માણસ છું એટલે એને કેવું પડે કે તું માણસ જેવો થા. એમ
આપણામાં વિવેક આપણે ભૂલી ગયા છો. કયો વિવેક ભૂલી ગયા? આપણે માણસ છીએ એ. અને બીજો વિવેક ભૂલી ગયા છો હજી. કયો ખબર? શું ખબર? આપણે ભગવાનના છીએ એ વિવેક ભૂલી ગયા. હો આગળ આપણે કોના સંતાન છીએ? ઈશ્વરના સંતાન છીએ. યાદ રાખજો, આપણે બધા ઈશ્વરના સંતાન. એનાથી અલગ પડ્યા છો. જો ધ્યાન રાખો, માટલું જોયું હશે ને? માટલું જોયું? એ કુંભાર માટી લઈ આવે, પછી એને ગુંદે, પાણી નાખે, આકાર આપે, તપાવે, માટલું બનાવે. કહેવાય માટલું. પણ જ્યારે ફૂટી જાય ત્યારે ઈ પાછું માટી છે. એમ આપણે કહેવાય મનુષ્ય, પણ આખરે આ જન્મમાં નહીં, આવતા જન્મમાં, એના પછીના જન્મમાં, એના પછીના ક્યારેક તો આપણને સમજણ આવશે. પણ ધ્યાન રાખજો, એક વસ્તુ યાદ રાખજો, સત્કર્મ કરશું ને તો આવતો જન્મ માણસનો જ મળશે. યાદ રાખજો, સત્કર્મ કર્યું આવતો જન્મ માણસનો જ મળશે. એક રાજા હતા, આવી રીતના સભા કરી બેઠા. એમાં એક સંન્યાસી આવ્યા. આગતા સ્વાગતા કરી, બધા ઉભા થઈ ગયા. માન સન્માન. કોઈ આચાર્ય આવે, કોઈ પૂજનીય વ્યક્તિ આવે તો બેઠો ના રહેવાય, ઊભું થઈ જવું છે, માન આપવું જોઈએ, વંદન કરવા જોઈએ. એમને નહીં, તો ઝાડ થવાનો વારો આવે. જો વંદન નહીં કરો ને, અક્કડ ને અક્કડ જે લોકો રહે ને એને ઝાડ થવું પડે. બીજા જન્મમાં ઝાડ થાય, અક્કડ ને અક્કડ રહે. નમે જ નહીં. નમે ક્યારે ખબર? વાવાઝોડું આવે ને. અરે નમે નહીં, શું થાય ખબર? વાવાઝોડું આવે ને, ઉખાડી ફેંકી દે. એટલે બહુ નમજો. બરાબર છે? બાળપણમાં રહેવા નહીં. બરાબર સાંભળજો. બાળપણમાં રહેવા નહીં, જુવાનીમાં જેમાં નહીં, ગઢપણમાં રહેવા નહીં, એ માણસ કોઈને બેમાન નહીં. બાળક હોય ને રમવા દેવાય, ચૂપથી રહો, કઈ વાત મોજ કરો. યુવાન હોય ને એને કસરત કરી જમવું જોઈએ, ખોરાક સારો હોવો જોઈએ. અને ગઢપણ આવે ને, વડીલ હોય, છોકરાઓ જે કે એમ, ભલે કઈ વાત. ઈ કે હા બેહી જાઓ બાપા, ભલે કઈ વાત. ઈ કે કથામાં જાઓ બાપા, ભલે દીકરા કથામાં, જેમ કે એમ. અને એ માણસ બધાને કરે વારું લાગ્યો એમ. પછી સંન્યાસીએ પ્રશ્ન કર્યો. શું કીધું ખબર? બધા પંડિતો બેઠા હતા, રાજાની સભા ભરાણી, પણ પ્રશ્ન કર્યો. ઈ કે પહેલો પ્રશ્ન નથી, પહેલો પ્રશ્ન યાદ રાખજો. પછી પૂછી તમે કથામાં જાગતા રહેવું પડશે, હોકારો કરતા રહેવાય, એટલે મને ખબર પડે તમે જાગો. બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન નથી, છે. ચોથો પ્રશ્ન છે, નથી. પંડિતજીએ જેટલા બેટા, આપણે સંન્યાસી આવ્યા એને જેટલા બેટા હતા બધાને પ્રશ્ન પૂછ્યો. એ કે કયો જવાબ ખબર કોઈ? તો આપો જવાબ. બધા મૂંઝાણ, પંડિત કોઈ મૂંઝાણ, તમે કરવું શું? આનો જવાબ સંન્યાસીએ કીધું કઈ વાંધો નહીં, ચિંતા કરો, મારે આજે જવાબ નથી જોતો, મહિનાથી પછી પાછો આવીશ. સંન્યાસી બે ગયા. રાજાને ગુસ્સો આવ્યો. ઈ કે અત્યાર સુધી તમે મારું જ બધું ખાધું અને આવા નાનકડા પ્રશ્નનો જવાબ ના આપી શક્યા. બધા જેલમાં પૂરી દીધા. બધા જેને ઈ કે જે કોઈ ઘરની અંદર પ્રશ્ન પૂછવામાં આવશે, વડીલ હશે, એને પ્રશ્ન પૂછવામાં આવશે, જવાબ નહીં આપે, જેલમાં પૂરી દેશે.
આમ કરતા કરતા જેને પણ બધા જેલમાં પૂરતા. મહિનો તો પૂરો થયો. ગામને પાદર એક બ્રાહ્મણ રહી, એની એક દીકરીઓ બહુ હોશિયાર, દીકરી વિદ્વાન હોશિયાર. પિતાજી પૂજાણ બેટા એક સંન્યાસી આવી રાજાને પ્રશ્ન કરી ગયા અને એના જવાબ નથી મળતા. બધાય મૂંઝાણા, બધાય જેલમાં છે. મારો વારો આવ્યો જેલમાં જવા. ત્યારે દીકરી કીધું પિતાજી હું બેઠી છું, જવાબ હું આપીશ. જ્યારે દીકરો કામ ના આવે બાપ, ત્યારે દીકરી કામ આવ્યો. દીકરી બાળનો દરિયો છે બાપ. દીકરી જેના ઘરમાં દીકરી છે તે ભાગ્યશાળી બાપ છે. દીકરી કીધું જવાબ આપીશ. કે સૈનિકો આવ્યા, એ હાલો ભૂદેવ જવાબ આપો. ત્યારે કીધું ભૂદેવનું કામ નથી, હું જવાબ આપીશ. કે તું આપીશ? કે હા. આગળ જતા હતા ત્યાં એક ભિખારી છે, મંદિરની આસપાસ ભિક્ષા માંગતો હતો. એટલે તરત જ ઓલા સૈનિકોને કીધું, સૈનિકો આ ભિખારી લઈ લો. તરત કીધું બે તારે જવાબ દેવામાં ભિખારી શું થયું? અરે લઈ ગયો, લઈ ગયો. આગળ ગયા, મંદિર આવ્યો, વળી પાછું ત્યાં એક શેઠ જેટલા ત્યાં ભિક્ષુકો બેઠા હતા બધા કંઈક ને કંઈક આપતા હતા. એટલે તરત સૈનિકે કીધું, આ શેઠને લઈ ગયો. દીકરા બેટા તારે આ પ્રશ્નના જવાબ શેઠનું લઈ ગયો. મેં કીધું તમારે જવાબ જોઈએ છે ને, રાજાનો જવાબ જોઈએ ને, કે આ લઈ ગયો. લઈ લીધા. આગળ ગયા, એક બીજું મંદિર આવ્યું. મંદિરમાં પૂજારી પૂજા કરતા. તરત કીધું તારી પૂજા થઈ ગઈ. સૈનિકો કીધું આને લઈ ગયો. અરે દીકરા પૂજારી હા લઈ ગયો, જવાબ જોઈએ ને, લઈ લઈ ગયો રાજા. રાજાને જઈને કીધું, રાજાજી પ્રશ્નનો જવાબ હોવા. ત્યાં ઓલા સંન્યાસી આવી ગયા. હા દીકરા તું જવાબ આપીશ? કઈ વાંધો નહીં, આવી જા. સરસ ત્યાં સિંહાસન આવી દીકરી ઉપર બેસાડી અને કીધું બોલ બેટા જવાબ આપ. ત્યારે પેલો પ્રશ્ન કયો હતો? કયો હતો? હાલું ગયો તથા તો હંડો. હા રે તથા તો કઈક મજા આવે. નતર કે હરી હરી તો કે રીંગણા. મજા ના. એટલે કીધું પેલો પ્રશ્ન હતો નથી નથી નથી. એમાં આ ભિખારી કેમ? એને ગયા જન્મમાં કઈ પુણ્ય નથી કર્યું. આ જન્મમાં પણ એ ભીખ જ માંગે, કઈ પુણ્ય કરતો નથી. એટલે આવતા જન્મમાં પણ એની પાસે નહીં હોય. એટલે નથી નથી નથી. બીજું શું હતું? આપણે પૂછવું પડે. મારે બે ત્રણ વાર પૂછવું પડે. એના બદલે બધાને યાદ. આ યાદ શક્તિ બહુ સારી છે. આ છોકરાઓ માટે એક વાર તારીખ પાડ. એમાં કોણ? એમાં શેઠ. એને ગયા જન્મમાં પણ પુણ્ય કર્યું હતું. એટલે આ જન્મમાં પણ એની પાસે છે. અને આ જન્મમાં એની પાસે છે ને, આ જન્મમાં એ જ્ઞાન આપે એટલે આવતા જન્મમાં પણ એની પાસે છે. પછી ત્રીજું શું હતું? હવે ગોટે છેડા. એમ બધાએ જવાબ ન દો તો તમે પકડાશો નહીં.
હા નથી અને છે. ઈ કે એમાં કોણ? ત્યારે કીધું એમાં પૂજારી, એની પાસે અત્યારે ભલે કાંઈ નથી, બરાબર, પણ અત્યારે ભાવથી પૂજા કરે ને તો આવતા જન્મમાં એની પાસે છે. છેલ્લું પછી રાજાએ હળવેથી પૂછ્યું, દીકરા આ ત્રણેય ઉદાહરણ તો તું લઈ આવી તે પાસે, પણ હવે ચોથું ઉદાહરણ કયું? બોલ બેટા. છે નથી કોણ? દીકરી ઊભી થઈ ગયો પોતાના સિંહાસન ઉપરથી, ઊભી થઈ મહારાજને હાથ જોડી કીધું, મહારાજ મારાથી ન કહેવાય, પણ આજ તમે પૂછો છો એટલે કહું છું. છેલ્લું ઉદાહરણ તમે છો. તમે રાજા સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા હો. ઉભા થઈને કીધું, બેટા હું? હા તમે. કે હું કેમ બેટા? તમારી પાસે અત્યારે છે, પણ તમે પુણ્યનું કોઈ કામ નથી કરતા, એટલે આવતા જન્મમાં તમારી પાસે નહીં હોય. આવી દિવ્ય કથા છે. કોણ કથા કહે છે? શંકર ભગવાન કથા કહે છે. અને ભવાની કથા સાંભળજો. એની વાત એ રોચક છે. આપણે થોડી આજે કથા લંબાવશો, વાંધો નહીં, મજા આવે ને? આમ 7 દિવસ આપણે મજા કરવાની છે. કારણ શું ખબર? અમારા જયભાઈ રસ્તામાં આવતા હતા, કે અમે એકવાર તમને એમનેમ સિલેક્ટ નથી કર્યા. એટલે બીજું કેમ? તો કે અમે તમારી કથા કેસરિયા પરિવારમાં હતી, એ લીક બરાબર સાંભળી, પછી પાછી સાંભળી, પછી ઘરના બધાએ ટકોરો માર્યો કે આમાં રણકાટ આવે, પછી તમને સિલેક્ટ કર્યા. એટલે મારે ધ્યાન રાખવાનું. તમારી ઉદારતા છે. આમ જોવા જઈએ ખરેખર આવ સાચું કહું, ખરેખર આપણે એમ માનીએ હું કરું એ જ અજ્ઞાનતા. આપણે એમ થાય, ઘણા લોકો મને પૂછતા હોય, સચિનભાઈ મને પૂછો શું કે ખબર કે ભગવાનને લઈને કેમ જાવ તમે? જ્યાં જાવ ત્યાં ભગવાન ભેગા શું કામ ખબર? ક્યારેક હું માણસ છું, ક્યારેક બધા બહુ માન આપે ને એટલે અંદરથી ક્યારેક અભિમાન આવી જાય બાપ. પણ ભગવાન ભેરો હોય એટલે કદાચ કોઈ પગે લાગતા હોય, માન આપતા હોય, તો હું એમ સમજુ આ મારો કાર્યો ઠાકર છે ને બાપ, એટલે આ બધા ઝૂકે છે. અને વાતે સાચી છે બાપ, વાતે સાચી છે. એટલે તમે જો ઊંચા આસન ઉપર બેસાડ્યો છો બાપ, તો બધા નીચે બેઠા છો. કામ ખબર? આ કાળિયા ઠાકર લીધો ને હાથમાં, એટલે હું તમને કહું છું હો બાપ, માણસને વારે ના પકડતા હો. કારણ માણસ ક્યારે તમને મૂકી દેશે એનું કાંઈ નક્કી નહીં હો. ધ્યાન રાખજો. આપણે કોઈની આંગળી પકડી હશે ને બાપ, તો ક્યારે ભૂલથી કદાચ અને મુકાઈ જશે, અને કદાચ ક્યારેક કોક ગરબી થતી હશે ને બાપ, હાથ આપણો ઘસરી જશે. મારી વાત એક સમજવા જેવી છે, સમજો બાપ, સમજો. ક્યારેક કદાચ આપણે ભગવાનની આંગળી પકડી હશે ને બાપ, તો કદાચ આ માયા મોહમાં આપણે પસીનો વળી જતો હોય તો હાથ આપણો ઘસરી જશે અને આંગળી મુકાઈ જશે હો. એટલે કાળિયા ઠાકરને કહેજો કે એ કાળિયા ઠાકર, કદાચ હું તારી આંગળી પકડું બાપ, તો હું કદાચ તને છોડી દઉં હો બાપ, પણ
તું મારી આંગળી પકડજો, મને ભરોસો છે, મને વિશ્વાસ છે, તું મારી આંગળી ક્યારેય નહીં મૂકો બાપ. એટલે હું તને પકડું એમ નહીં પ્રભુ, મને તું પકડ. કારણ કે આપણી પકડ ઢીલી છે. આપણે ક્યારે મૂકી દે. અત્યારે કથામાં બેઠા છો ને બાપ, એટલે ડાયા ડબરા થઈને બેઠા છો બધા, એવા રૂડા લાગે હો. કેવા ડાયા થઈ ગયા જો તો ખરા. હા જગદંબાને બંધન કરી કીધું, માં આવો નારદજી પધારો. નારદજી જગદંબાના ગુરુ છે, યાદ રાખજો. એટલે કીધું પધારો પધારો પ્રભુ પધારો. નારદજીનું સ્વાગત કર્યું, ફળ લે આવ્યા, સ્વાગત કર્યું. પછી નારદજી જ્યાં જાય ત્યાં જરાય વખણા ન રહી. કઈ પણ નારદજી જાય ને તો લોકોનું કલ્યાણ કરે. એ ઝઘડો કરાવે નારદજી તો લોકોનું કલ્યાણ કરાવે. પછી ઓલા જલ પીએ પછી એમ કે આપના ચરણને જરાક આગળ કરો. પછી ખાઈ ગયા, જારી ગયા. પછી પોતાના પતિના ચરણ પ્રક્ષાલન કરે, થાક ઉતરી જાય. આવું કરે તો પાર્વતી આવું કરતા હો. એટલે પાર્વતી આવું કરતા હો. એટલે આવો આજે કઈ જોવા ન મળ્યું. એટલે મહાદેવને લાગ્યું કે કઈ ગડબડ છે હો. અને જ્યાં તરત જ મહાદેવે એમ કીધું, જગદંબા આજે કેમ આમ ધીમાણા છો? એટલે જગદંબાએ તરત કીધું કે પેલા ઈ મને કહ્યો કે તમારા ગળામાં પહેરેલી આ મૂંડની માળા, એની વાત તમે અત્યાર સુધી મને કીધી કેમ નથી? આ પેલા કહ્યો. એટલે મહાદેવ પૂજાણા. મહાદેવ કીધું કે હાલો જગદંબા, હું સરસ મજાની તમને કથા કરું અને આપણે સત્સંગ કરીએ. ત્યારે તરત જ 3 હટ છે, ખબર છે ને? કઈ એક જ આ પાઠ ઈ નો માને. પેલી હટ બાળ, બીજી હટ બાજુમાં બેઠા ઈ સ્ત્રી હટ, અને ત્રીજી હટ જોગી હટ, યોગી હટ. આ 3 હટ. એટલે કીધું પાર્વતી કે નહીં, હું નહીં માનું. પેલા મને તમે ગમે તેમ કરી અને આ મૂંડની માળા શું કામ પહેરી એ મને વિસ્તારથી કહો. એટલે તરત કીધું મહાદેવે, જગદંબા હું તમને આ કહીશ ને તો તમને કદાચ ગમશે નહીં, ખોટું લાગશે. ગમે તે થાય મને કહો. એટલે તરત જ મહાદેવે કીધું, જેટલા મારા ગળાની અંદર આ મૂંડ છે ને એટલા તારા જન્મ થયા છે. જ્યારે જ્યારે તું જન્મ લે અને પછી જ્યારે તું સ્વધામ પધાર ને ત્યારે તારા મૂંડની માળા હું મારા ગળામાં ધારણ કરું. આટલો શિવ અને પાર્વતી વચ્ચેનો આટલો પ્રેમ છે. અદ્ભુત. ભવાની, મહાદેવને ભવાની ખૂબ ગમે. એનું કારણ શું ખબર છે? શું કારણ ખબર? કારણ મહાદેવ સત્સંગ કરે, મહાદેવ રામની કથા કરે, મહાદેવ કૃષ્ણની કથા કરે અને એ જગદંબા સાંભળે. એટલે જગદંબા એને ગમે, બહુ વાલા લાગે હો, ખૂબ ગમે હો, પ્રાણ પ્રિય લાગે. એટલે તરત કીધું કે પ્રભુ, હવે ભવાનીએ કીધું પ્રભુ મારે મરવું જ ન પડે એવી કોઈ વાત તમે કરો, એવો કઈ ઉપાય બતાવો. મહાદેવ કે એવો ઉપાય છે હો, સરસ બતાવો. કયો ઉપાય છે? એવો ઉપાય આ કથા શ્રીમદ ભાગવત. કઈ ભાગવતની કથા? જે લોકો ભાગવતની કથા ધ્યાનથી, પ્રેમથી, દિલથી, ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી સાંભળે ને એ અમર બની જાય. એને મરવાનો વારો જ ન આવે, એને મરવાની બીક રહે જ નહીં. તો કે આવી તો કેટલી બધી કથા અમે સાંભળી નાખી, અહીંથી સાંભળી અને અહીંથી બહાર કાઢી નાખી. એમ નહીં હો, તો આંખથી ભગવાનના દર્શન કરો,
કાનથી ભગવાનના ગુણાનો વાત સાંભળો, હૃદયથી ભગવાનને અંદર બિરાજમાન કરો અને મનથી એનું ચિંતન કરો, તો શું થાય? તો તરત જ તમને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. તો એ સચ્ચિદાનંદ રૂપ ભગવાન તમારી અંદર આવી જાય, તો આવી જાય. એટલે કે મને કથા ભણાવો, કોણે કીધું? કોણે કીધું? ભગવાને કીધું. એમ જવાબ દેતા મારી કથામાં હું એકલું બોલ્યા કરું એમ નહીં જાય. તમારે બાજુ સામે પડકાર ફેંકતો જવાનો. ગામડામાં કથા થતી હોય ને તો શું કરે ખબર? સત્યનારાયણની કથા હોય તો એવું કે અરે વચ્ચે વચ્ચે કેમ તમારે કઈ હવે કરવાની જરૂર નથી. મેં તો પાછા વાળ કરી પાછા પાછા બેઠા બેઠા હે ને મેં તો પાછા બેઠા બેઠા અરે એમ જ કરવાની જરૂર. હા, બીજું કરું જરૂર. હા, એક વખત બધા હાથ ઊંચો કરો. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. જોશથી બોલો. મને તો બોલવા દો. આ તો ભારી આગળ આ લોકો કથા હાઈબ્રિડ છે લગાવેલા હે વારે વારે પચા ભારી આગળ થતા નહીં. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. ભગવાન આવું દિવ્ય રૂપ જોઈએ. હા, એમ થાય હે પ્રભુ. અને હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. એમ થાય હે પ્રભુ, આવું તમારું દિવ્ય રૂપ જોઈ અને થાય હે મારા કાલિયા ઠાકર, હે મારા બાલકૃષ્ણ બાપ, તને મારી જામ ઉઠાડી પેલા હે કચાકિયા ફૂટા. આ બહેનોને ફૂટા ભાઈઓને નથી પડવાના. હે ટચાક્યા નહીં ફૂટો તો બીજા ટચાક્યા ફૂટી જાહે. અને પછી કે મારાથી ઊભો નથી થવાતું તો કોઈ પૂછે કે હું થયું કે કમરમાં ટચાક્યો ફૂટી ગયો. આમ ફોડતા ગયો તો કમરનો ટચાક્યો ન ફૂટે. હે હા, એટલે કીધું અમર કથા સંભળાવો. મહાદેવ આપણે આવી મોજ કરવા દો, હાથે હાથ લેર કરવા મોજ. શું કીધું ખબર? કે મને એવો કઈક ઉપાય બતાવો કે આ કથા સાંભળેલી અમર બની જાય. આપણે બધા અમર બનવું જ ને. કેટલાય અમર બનવું? હાથ ઊંચો કરો. બસ તમારે થવું પેલા કથા સાંભળ્યા પછી અમર થાય. અમરનો અર્થ કરો. શું ખબર? જેને ક્યારેય મોતનો સૌથી મોટો ભય મોતનો ભય, જેને ક્યારેય કથા સાંભળ્યા પછી મોતનો ભય ન લાગે ને એ અમર છે. હો બાપ, ઈ અમર. પછી ખરેખર કથા સાંભળશો ને તો ઘણા લોકો શું થાય ખબર? ઘડીએ ઘડીએ તો એ મર્યા, અને એ મર્યા. છોકરો ત્યાં રમતો હોય ત્યાં મોટા હોય એ રેવા દેજે, એ પડી જાય. અને ઓલો ન પડતો હોય તોય પડે. તમારા કેવાથી ન પડતો હોય
ઘણા વારે વારે કહેતા હોય ભયા 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 તો હું કરે ભગવાન એ કે વારે વારે કે એ લે કોઈની કેવું નહીં હો. ક્યારેય પણ તમને કોઈ પૂછે ને યાદ રાખજો, કોઈ પૂછે ને શું કહેજો ખબર? મોજમાં. ભગવાનની અનંત કૃપા છે કે કોઈ પૂછે કેમ છો એ પૂછે કહેજો શું કહેજો? ભગવાનની અનંત કૃપા છે. ઢીલા લે છે, તકલીફ હોય તોય કહેજો શું કામ પી લો એટલે ઉભા રહે. એને આ એક કથામાં ખરેખર અમારા જેવા શ્રોતા નીતરી છે ને એને મારે કેવું પડે પેલા એ વગાડો. આ તો તમારા જેવા શ્રોતા જોયા ને એને આમ અંદરથી ખણકાર ફૂટે. એટલે આપણે શું કહેતા? હા, મોજ મારી જરાય ઢીલા જેટલા બેઠા. હવે વિચાર કરો, જેને ડાયાલિસિસ કર્યું એ મોજમાં છે, એના માટે તાળી પાડો. હા, દરેક છે હો બાપ, કાંઈ નથી. મોજ મારે વો રે, મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે, મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે. આગમગો ચારલ તડીને, આગમજો ચારલ તડીને, મોજ મારે વો રે, મોજ મારે વો, મોજ મારે વો, મોજ મારે વો રે. એમનો મોજ મારે હો. પછી કોઈ પ્રિય વ્યક્તિ આવે તો મોજ માર્યો ઠીક છે, પણ એ થોડી ઘણી મોજ હોય, થોડીક વાર ની. પછી જાય ત્યારે આપણને વિરહ થાય. આવતું વજન ક્યારેક ના મળે તો આપણને જરાક દુઃખ થાય, પણ મોજમાં રહેવું અને સાથે સાથે અલગ ધણીની ખોજમાં રહેવું. રામ કૃપા જેને રોજ દિવાળી રંગના ટાણા રે, રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. અરે રામ કૃપા જેને રોજ દિવાળી રંગના ટાણા રે, રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. આ હાવ સાચી વાત છે. જે લોકો નોંધના ભરોસે એક વખત પોતાની રોજી રોટી સોંપી દઈ બાપ, એમ કે 7 દિવસની મારે કથા સાંભળી દઉં, કાંઈ ચિંતા નથી કરવી, બધો કારભાર અને હોયકો સોંપી તો જો. તમે દૂધ બેરવો જ કે નહીં? રાત્રે બેરવો કે નહીં? આ બેરો જેટલા બેઠા બેરવો આખી રાત જોયા કરો, ઉઠી ઉઠી જાયમો કે નહીં, જાયમો કે નહીં જોયા કરો. કેમ? કેમ? તમને ભરોહો જ છે કે હવારે દહીંનું ઠેપું થઈ જાય. ઉકાળી બેરવું છે બાપ, અને હમાએ બેરવણ નાખ્યું છે એટલે જામી હવારે ઠેપું થઈ જાય બાપ. એમ આજે આ પેલા દિવસે આમાં બેરવણ નખાઈ જો બાપ. જોજો હા બેરવણ, છાસનું બેરવણ નહીં હો, તો મારા હરિના નામનું બેરવણ નખાઈ જો બાપ આજે પેલા દિવસે. અને એમાં હરખું દહીં જમાવવું હોય બાપ, બરાબર સમજો, મોરા ફૂટે ખરેખર મજા આવે. હરખું દહીં જમાવવું હોય તે દૂધમાંથી પાણીને બાળવું પડે. બસ બધાય
નાચતા આવ્યા ઘણા ઉગાડા પગે શું ખબર તમારી અંદર જે પાપ રૂપી પાણી હતું બાપ એને પાડી નાખ્યું વાત પાડી નાખ્યું હવે ઘાટનું દૂધ રહ્યું હો આ ઘાટનું દૂધ છે અને એમાં મારા હરિના નામ મેરવણ અને મેરવણ આવશે અને જ્યાં શાંતિ થાય બાપ ત્યાં તો દેવતું જામી જાય આ ઘણા લોકો દહીં એવું જાય ચાકા પાડી એવું દહીં જામશે પછી ખાલી દહીં નથી જમાવાનું તો એને બાપ વલોવાનું છો કેમ વલોવાનું મારા ભગવાનની યાદમાં વલોવાનું છો પ્રભુની યાદ આવશે એવી ભાગવત સપ્તાહ અને એ સપ્તાહની અંદર અને જ્યારે બહુ વલો આવે ત્યારે તમારી આંખમાંથી આંખની ધારા થાય અને જ્યાં ધારા ફેરશે બાપ એ દહીંની અંદર પાણી નાખવામાં ભાઈ થોડું ગોળવું હલાવી અને પછી એમાં પાણી પડશે બાપ એ આંખમાંથી ચોધાર આંસુ પાણી પડશે બાપ પછી શું થાય ખબર એમાં માખણનો પીડો ઉપર આવી જાય માખણનો પીડો ઉપર આવી જાય કયું માખણ ઉપર આવશે બાપ ભક્તિનું રૂપી માખણ ઉપર આવી જાય પીડો અને એ પીડો જ્યારે ચૂલા ઉપર મુકાય બાપ ત્યારે નીચે જ્ઞાન રૂપી તાપ લાગશે એટલે ઉકળી જાય એનું ઘી બનશે હો અને જ્યારે ઘી બનશે બાપ અને ઘી થી દીવો પડશે હો જોયો મારી વાત સમજજો બહુ સમજવા જેવી વાતો છે બધી અને એ ઘીનો દીવો પડશે બાપ ત્યારે એ જગજગારા મારશે હો પ્રકાશિત થઈ જશે અને જ્યારે એ દીવો અંદરથી પડશે બાપ ત્યારે પછી બીજા બહારના કોઈ પ્રકાશની જરૂર નહીં પડે કોઈ પ્રકાશની જરૂર નહીં પડે એ કથા છે વાત જેવી તેવી કથા નથી હો બાપ જેવી તેવી કથા નથી હો આવ્યા આ લોકોએ નિમંત્રણ આપ્યું તમે બધા બેસી ગયા એવું નથી હો બાપ તમે બધાએ કંઈક પુણ્ય કર્યું હશે હો એટલે આવ્યા છો નહીતર આવી ન કે અરે હગાવાલા રિહાણી કે અમને પેલી કંકોત્રી કેમ ન આપી એટલે અમે નહીં આવી અમને ફોનથી કીધું નહીં કેમ એટલે નહીં નો આવી શકે બાપ અને કથામાં કદાચ આવે તો અતડા રહ્યો અને કદાચ બેસે ને બાપ તો વાતું કરે એને બધું મળે હો જ્યાં બધું મળે ભગવાનની કથા મળે અમૃત પીજો જે પીવાનું એટલું પીજો તમારી તરસ પેલા તો તરસ લગાડજો જ્યાં સુધી તરસ ન લાગે તમારા પેટ ભરેલું હશે ને બાપ ત્યાં સુધી તમને તરસ નહીં લાગે તડકામાંથી આવ્યા હોય અને એ પરસેવેથી રેતજીત થઈ ગયા હોય અને ત્યાં આવી અને તમને કોઈ લીંબુ શરબત એકદમ ઠંડુ આપે ને બાપ એ તો ટાળું શેડો પડી જાય હો અંદર એમ આ અમૃત છે હો જેટલું પીવાય એટલું પીજો અહીંયા દેવાનું કાંઈ નથી તો લેવાનું જેટલું લેવાય એટલું લેજો માણસ જેટલું માણવાનું થાય એક ક્ષણ ભૂલતા નહીં હો આડાવડા ન થાય ક્ષણ માની લેજો મજા આવશે એટલે કીધું શું કીધું એક ઘડી આધી ઘડી आधी में पुण्यात तुलसी संगत साधु की તમારા 1 કરોડ અપરાધ હશે ધ્યાન રાખજો 1 કરોડ અપરાધ હશે તમે કદાચ દિલથી ભગવાનનું નામ લેશો હા
राम राम सब कहे, राम राम सब कहे, दिल से कहे नहीं कोई, एक बार दिल से कहो, कोटि जगन पर हो, कोटि जगन पर हो। दिलથી પુકાર કરજો, હે હરી, હે કાળિયા ઠાકર, મારે આજ તને પડવું છે બાપ, હે એટલે આ ભગવાને કીધું મને એવી મન કથા સંભળાવો જેથી મારે પડવું જ ન પડે. બાજુ કીધું થઈ જાઓ, આવી જાઓ સામે, પણ એક શરત છે. શું ખબર? મારી કથામાં હું આંખ બંધ કરી કથા કહીશ. શું કરીશ? આંખ બંધ કરી કથા કહીશ. ભલે થોડી કઈ વાંધો, અને વક્તા જેમ કે એમ કરવાનો. તમારે વક્તા ન કહેવાય કે આમ કરો, કે ભલે થોડું. પછી મને હોકારો દેતો જાવ, કે ભલે થોડું હોકારો દઈશ. બસ વચ્ચે વચ્ચે, કારણ કે હું આંખ બંધ કરી શિવજી કથા કરે એટલે શું કરે ખબર? ભગવાનના આબેહૂબ દર્શન કરે. હો, અને જે દર્શન થતા જાય શિવજી એનું વર્ણન કરતા જાય. એટલે એના આંખ ઉઘાડ રાખી કથા કરવાની મજા જ ના આવે. શિવજીએ કથા શરૂઆત કરી અને બાજુ બાપને અવતાર આપવા. ત્યાં તો શિવજી જ્યાં કથા કરતા હોય અને જગદંબા ભાઈ સમાધિ લાગી ગઈ. સમાધિ લાગી ગઈ, એમાં હોકાર બંધ થઈ ગયો. શિવજીએ શું કર્યું ખબર? આખું જંગલ સાફ કરી નાખ્યું. એ કે અમર કથા જેને તેને ન સંભળાવે. બધા માટે અમર કથા નથી. યાદ રાખજો, અહીં તમારા બધા માટે આવી, મતલબ તમે બધા એક પુણ્ય લઈને આવ્યા. એટલે કેટલું બધું સાફ. એમાં એક ઝાડનું ઠૂઠું રહી ગયું, અને એમાં એક પોપટનું બચ્ચું ઈંડું હતું. પણ કથા જેવી સાંભળવા મળ્યા એ બચ્ચું તરત જ શું થઈ ગયું? પાંખવાળું બચ્ચું થઈ ગયો. અને જ્યાં પાંખવાળું બચ્ચું થઈ ગયું, શિવજીએ કથા પૂરી કરી. જગદંબા સમાધિ લાગી, હોકારો બંધ થઈ ગયો. ઓલું જે પોપટનું બચ્ચું બેઠું હતું બાપ, એને એમ થયું કે અમર કથાથી હું વંચિત રહી જાય તો એટલે શું કરવા માંડ્યું હોય? એ હોકારો દેવા માંડ્યું. અને પોપટનો સ્વભાવ હોય, આપણે જે બોલીએ ને પોપટ બોલે, એ બોલવા માંડ્યું. હા હા, જગદંબાના અવાજમાં ત્યાં કથા પૂરી થઈ હો ત્યારે બાદ આંખ ખોલી. હો, શંકર ભગવાન આંખ ખોલી. જ્યાં આંખ ખોલી જોયું ત્યાં તો જગદંબા સમાધિમાં. હો, અરે જગદંબા જાગો. એટલે કે તમે કે હું તો સમાધિમાં, તમે વર્ણન કરતા હતા, મને ભગવાનની બાળ લીલામાં મજા આવી એટલે મને સમાધિ લાગી. અરે તો હોકારો કોણ દીધું? કે મને નથી ખબર. હોકારો કોણ દીધું? કોણ જોયું? પોપટના બચ્ચાને એમ લાગ્યું હમણાં શિવજી આવશે, મને મારશે. ત્રિશૂળ લીધું શિવજીએ. કોણ છે હોકારો દીધા? પોપટનું બચ્ચું હાલ્યું. પાછળ ત્રિશૂળ લઈને શિવજી, આગળ પોપટનું બચ્ચું દોડતું જાય. અને જ્યાં દોડતું ક્યાં ગયું? તમે વ્યાસ ભગવાનના આશ્રમની અંદર અરણી દેવી અને વ્યાસ ભગવાન ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપ કરતા જાઓ. ત્યાં શિવજી બધાયા. પેલું પોપટનું બચ્ચું આગળ આવ્યું. અરણી માતાએ બગાસું ખાધું. કેવું બગાસું ખાધું? પોપટનું બચ્ચું અંદર ઘૂસી ગયો. અંદર રહી શિવજી પાસે દોડતા આવ્યા. અને તરત જ તો વ્યાસ ભગવાન અરણીથી દોડા. મારા ઘરે મારા પ્રભુ આવ્યો, મારા ઘરે મારા પ્રભુ આવ્યો. પધારો પધારો. અમે ઓમ નમઃ શિવાય જપ કરતા હતા એટલે પ્રભુ આવ્યો. પધારો પધારો. બેસાયા. મળે આરતી ઉતારી. બાદ એવું ધ્યાન નહીં. આપણે કોકના ઘરે જાય અને એનું ધ્યાન ટીવીમાં સિરિયલમાં જ હોય. આપણે એમ થાય કે અહીંયા ક્યાં આવ્યા? મહાદેવ ત્યાં ગયા તો ખરા, પણ મહાદેવની પૂજા કરે, મહાદેવનું આસ્થા સ્વર્થા કરે, મહાદેવનું ધ્યાન જ નહીં. મહાદેવને તરત કીધું વ્યાસ ભગવાને, પ્રભુ કઈ બીજે ખોવાઈ ગયા છો? અમારામાં ધ્યાન જ નથી દેતા.
એટલે તરત બાજુ કીધું આવો. ઈ કે ક્યાં ખોવાના? ઈ કે મારા ઘરમાં ચોરી થઈ. એટલે વ્યાસ ભગવાન ખડખડાટ હસવા માંડ્યા. મહાદેવ મહાદેવ તમે જટામાં હરફ રાખ્યા છે. જટામાં રુદ્રાક્ષની માળા પહેરી, ગળામાં માળા, ગળામાં સાપ અને પહેર્યું ચામડું. તમારા ઘરમાં ચોરી કરવા જેવું કઈ છે જ નહીં કે કોક ચોરી કરવા આવે. ઈ કે હકીકતે કહું છું, મારા ઘરમાં ચોરી થઈ. તો કે સમજે ને શેની ચોરી થઈ કયો ને? ત્યારે મહાદેવ હળવેકથી કીધું મારા ઘરમાં અમર કથાની ચોરી થઈ. હે અમર કથા ચોરી ગઈ? કે આ કોણ ચોરી ગયું? ઈ કે પોપટનું બચ્ચું. ઈ કે તમે એને શું કરાય? તો કે હું એને મારીશ. એટલે વ્યાસજી વળી પાછા ખડખડાટ હૈસા હસીને કીધું મહાદેવ તમે તો ભોળા ને ભોળા રહ્યા. જે અમર કથા સાંભળી જાય ઈ મરે ને? ઈ કે નો મરે. તો પછી એને મરાય? મહાદેવ કે ન મરાય, એને ન મરાય. તો કે તો એ અરણી માતાના ગર્ભમાં થઈ ગયું. ઈ બીજું કોઈ નહીં. કોણ હતું? બોલો સુખદેવજી મહારાજ કી. આવી દિવ્ય કથા જો હજી તો આપણે એક શ્લોક પૂરો નથી થયો. કેટલા વાગ્યા? કઈ ખબર ન પડી. હવે મને એવું લાગે આપણે કાલે છે સવાર થઈ છે, આમ જ મોજ કર. આવ્યા એટલા તો આવજો. આવડો અમારે બે જાઓ ને આપણે કેટલા 9:30 9:30 બહુ 9 વાગ્યામાં રાખશું તો વળી ક્યાંક બહુ ચા પાણી પીતા નાસ્તો કરતા હોય હે ને 9:30 રાખો. બરાબર ને? પૂજાઈ થઈ શકે. બરાબર. એટલે આજની કથાને આપણે વિરામ આપીએ. આવતીકાલે સરસ મજાનું મહાત્મ્ય બહુ સમજવા જેવું છે. મજા આવે છે એટલે મહાત્મા દેશું. હજી તો શુભ શરૂઆત કરી આપણે આમ જ મોજ કરવાની. જો એક દિવસ વયો ગયો કથા કરતા હમણાં 7 દી પૂરા થઈ જશે. મજા આવશે, આનંદ આવશે. જય જયકાર કરીએ આપણે, માતા કરી ભગવાનનું નામ લઈ પછી આરતી કરશું, પછી પ્રસાદ લઈ અને પછી જવા. પરિવાર આરતી માટે આવ્યું છે. જય જયકાર. હરે ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. મોર
ભગવાનને આરતી આપવાની દેવવંદનમ 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 ઓમ. નીચે આરતી રાખી દેશું, પેલા ભગવાનને પ્રાર્થના કરી લઈએ, પછી આપણે બધા આરતી દેશું. આ રોજનો ક્રમ આપણો રહેશે. હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ વસુદેવ વસુદમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. प्रार्थनापूर्वक नमस्कारान् नमस्करोमि. अथ પ્રદક્ષિણા ભરવાની છે, પણ સ્ટેજ આપણું પેલી પરિપક્વતા પ્રમાણે છે, એટલે એક એક જણા પ્રદક્ષિણા ભરજો. શાસ્ત્રીજી પાછા વિરામ સ્થાન ઉપર જાય પછી તમે પાછા તમારી રીતે પ્રદક્ષિણા કરી શકો છો. આપણો એરિયા બહુ નાનો છે એટલે એ પ્રમાણે આપણે પ્રદક્ષિણા ભરશું અને ધીમી ગતિએ પ્રદક્ષિણા ભરશું. તમે 4 જણા આવી જાઓ, પેલા પ્રદક્ષિણા તમે ભરજો, પછી શાસ્ત્રીજી અહીંયાથી વિશ્રામ તરફ જાય પછી બીજા બધા પરિવારના સભ્યો પ્રદક્ષિણા ભરશે. આવી જાઓ. અથ પ્રદક્ષિણા Hare
સુરભી